મહારાજ, મારા વિચારે તો જન્મો જન્મનો નિર્ધન છંદ પહેલા વૈભવશાળી નંદ અને યશોદાના ઘરનું આતિથ્ય ભોગવશે અને પછી કાર્ય કરશે. જાણો, સુખ ભોગવવા માટે એને કોઈના અતિથિ બનવાની કોઈ આવશ્યકતા નથી. એને કહો કે અમે એનું ઘર સ્વર્ણ મુદ્રાઓથી ભરી દઈશું. બસ એ કાર્ય કરીને પાછો આવે. જી મહારાજ. મહારાજ, આપ દાનવીર છો, આપ મહાન છો. આપ જેવા આ સંસારમાં કોઈ નહોતું, ન છે અને ન ક્યારે હશે. જાણો, તમારા માટે. ધન્યવાદ મહારાજ. એ શોભા તો સ્વયંના પિતાશ્રી સાથે જતી રહી, પછી આપે દરવાજો કેમ બંધ કરી રાખ્યો છે? આજકાલ તો વાત પર ગુસ્સો કરે છે દેવ્યાની. ખોલું છું દરવાજો. તું હજી સુધી અહીંયા જ છે? તારા પિતાશ્રી ક્યાં છે? એ તો ચાલ્યા ગયા એમના ઘરે. એમના ઘરે? તો તું અહીંયા શું કરે છે? હું મારા ઘરે આવી છું, મારા સાસરિયામાં. તું તો બહુ જ ઉદંડ થઈ ગઈ છે છોકરી. તને કેટલી વાર સમજાવવું પડશે કે આ તારો સાસરો નથી? વારંવાર અસત્ય કહેવાથી સત્ય અસત્યમાં નહીં બદલાઈ જાય માજી. તમારો આ લાફો મેં આશીર્વાદના રૂપમાં સ્વીકાર કરી લીધો. બસ માજી, એક વાર તમે મને એમને મળાવી દો, માત્ર એક વાર. પછી તમે જોજો, એ સ્વયં કહેશે કે હું એમની પત્ની છું અને તમે મને વહુના રૂપમાં સ્વીકાર કરશો. હવે કેવી રીતે સમજાવી આને? કેવી રીતે? પ્રણામ પ્રભુ. પ્રભુ, શુભાના માતા પિતાએ આપની સામે કેટલા પ્રશ્નો ઊભા કર્યા છે. રાધે, સમય આવવા પર દરેક પ્રશ્નનો જવાબ આપીશ અને જ્યારે હું જવાબ આપીશ ત્યારે એમને જ્ઞાન થશે કે એમની પુત્રી શુભા કેટલી મહાન છે. પ્રભુ, આજ સમયે યદિ આપે એમને સાંત્વના ન આપી તો સમાધાન કઈ રીતે થશે? રાધે, તમે પણ જાણો છો, હું પણ જાણું છું, જે કરતા છે એને ક્યારેક ક્યારેક કપરો નિર્ણય પણ લેવો પડે છે. જે રીતે પંથજીએ શુભાને દેવી પ્રસાદની સાથે છોડવાનો નિર્ણય લીધો, એમ જ સૃષ્ટિ કરતા સૃષ્ટિના હિતમાં થોડા નિર્ણય લે છે. એ કોઈ એક માટે નિર્ણય નથી લેતા. રાધે, ઉચિત સમય પર સંપૂર્ણ સૃષ્ટિ જાણી જશે અને આ તપોબળની સામે સૃષ્ટિ કરતા પણ વિવશ થઈ જાય છે. આનો અર્થ અમને આપની અદ્ભુત લીલા જોવા મળશે. નહીં રાધે,
લીલા તો શુભા કરશે, આપણે નહીં. આપણે તો કેવળ દર્શકની ભૂમિકામાં હોઈશું. દૂર ઊભા રહીને દર્શક બનીશું. આપણે કાંઈ નથી કરતા, સર્વ સૃષ્ટિ કરે છે. શુભા તો કંઈ પણ સાંભળવા માટે તૈયાર જ નહોતી. મને ઘરે જવાનું કહીને તે ત્યાં રોકાઈ ગઈ. હવે શું હશે એનું ભવિષ્ય, જેને પોતાનું સાસુરું માને છે એને એ જ સાસરિયા પોતાની માનવા તૈયાર નથી. અને દેવી પ્રસાદજી પિતાશ્રી, જ્યારે હું એકલો એ ગામમાંથી નીકળતો હતો ત્યારે ગામવાળાએ કહ્યું કે દેવી પ્રસાદજીને જીવલેણ બીમારી થઈ છે અને એ બીમારી ગામમાં ન ફેલાય એટલે દેવી પ્રસાદજીને ગામની બહાર ખુલ્લા જંગલમાં આશ્રમમાં મોકલ્યા છે. તો આપણી દીકરી શોભા, બધું જ ભગવાન પર નિર્ભર છે. આપણી દીકરી તો પતિવ્રતા બની ગઈ છે. યદિ એના મનની આ લાગણીને ભગવાનના આશીર્વાદ ન મળ્યા તો ભગવાન પર કોઈ પણ સ્ત્રીનો વિશ્વાસ નહીં રહે. આપે આંધ્રા છંદકને ઘરમાં રહેવાનું કેમ કહ્યું? અરે અરે યશોદા, આટલા ક્રોધિત કેમ થાવ છો તમે? આપણો કૃષ્ણ સ્વયં એને ઘરે લઈ આવ્યો છે. યદિ કૃષ્ણથી કોઈ ભૂલ થઈ હોય તો શું આપ પણ એ ભૂલ ફરીથી કરશો? યશોદા, કૃષ્ણએ ક્યારે ભૂલ કરી છે? બધું જાણતા હોવા છતાં આપ ભૂલ કરી રહ્યા છો. આ શું કહો છો તમે યશોદા? બીજું શું કહું? એ પારધીને પણ તમે જ અહીંયા રાખ્યો હતો ને? શું થયું? આપણા કૃષ્ણને મૃત્યુ દેવા આવ્યો હતો એ. હવે આ છંદકનો શું વિશ્વાસ? કટાર ચલાવે છે એ, અને એ પણ અચૂક. કૃષ્ણની લીલાને જાણો આપ, એના સંકેતોને ઓળખો. પહેલા પણ એણે વાંદરાને પૂંછડી લગાડતા સમય અને આંધળા બનીને ચાલતા સમય આપણને સંકેત આપ્યો છે કે આપણા ગોકુળમાં એક વાવાઝોડું આવવાનું છે. અને ભયની વાત તો એ છે કે આ સમયે વાવાઝોડું આપણા જ ઘરમાં અતિથિ બનીને નિવાસ કરી રહ્યું છે. કોણ જાણે આમાંથી કઈ કટાર કૃષ્ણનું મૃત્યુ બનશે. જે ક્ષણે એ છંદકે ચાકુ ફેંકીને માટલું ફોડ્યું હતું એ ક્ષણે મારા મનમાં ભય વ્યાપ્ત થઈ ગયો હતો. મને એવું કેમ લાગી રહ્યું છે જાણે આપણો કૃષ્ણ મૃત્યુની છાયામાં ચાલતો હોય. ધીરજ રાખો યશોદા. જેવો આ છંદક એની કલાનું પ્રદર્શન કરશે એ જ ક્ષણે હું એને ગોકુળની બહાર મોકલાવી દઈશ. ગોકુળથી બહાર જવા પહેલા હું કૃષ્ણને આ જગતથી બહાર ફેંકી દઈશ. હું અહીંયા છું. કૃષ્ણ, મને ચારે બાજુ કૃષ્ણનો સ્વર સંભળાય છે. હા, હું બધે જ છું, સર્વત્ર છું. જ્યાં જુઓ ત્યાં છું, સર્વ દિશાઓમાં છું.